અમે લોકો એ રીતે વિચારતા હતા કે જો હું જ આ બ્રાન્ડ ચલાવું છું, આઈ એમ ધ બ્રાન્ડ કસ્ટોડિયન, આઈ એમ ધ બ્રાન્ડ ઓનર, તો હું ક્યાં રૂપિયા નાખીશ કે જેનાથી મને સૌથી વધારે મારા ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે મને ફાયદો થશે, મારા ટાર્ગેટ ઓડિયન્સ સુધી હું મેક્સિમમ પહોંચી શકીશ. એન્ડ ડુઈંગ દેટ, ટેકિંગ દેટ અપ્રોચ, ક્લાયન્ટ્સને ઘણો બધો ફાયદો થવા માંડ્યો. બ્રાન્ડ્સ prospered like anything, and એના કારણે થ્રુ વર્ડ ઓફ માઉથ ઓર થ્રુ ધ વે વી યુઝ ટુ અપ્રોચ આર સેલ્સ અલગ જ ઇમ્પેક્ટ આવવા માંડ્યો. એન્ડ દેન જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ કર્યા, સો જેમ મિન્ત્રા અને જબોંગ એ જે એપ્લિકેશન્સ આવી કે એ પહેલાં કે ફ્લિપકાર્ટ, એમેઝોન આવ્યો એ પહેલાં બધાને શું હતું કે અમુક શોપિંગ ઓનલાઈન ના થઈ શકે, કપડાનું શોપિંગ ઓનલાઈન થોડું થાય. લાઇકવાઇઝ એડવર્ટિઝમેન્ટમાં પણ મળ્યા વગર થોડું એડવર્ટિઝમેન્ટના ડિસિશન્સ લેવાય કે વોટ એવર, કે આજે હું નાગપુરમાં એડવર્ટિઝમેન્ટ મારે કરવી છે, હું તો સુરતનો કે અમદાવાદનો છું, મને કઈ રીતે ખબર નાગપુરમાં કયો મીડિયા છે, એનો શું રેટ છે, આઈ હેવ નો આઈડિયા.